નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હિન્દીમાં આજે આપણે યુનિટ 67થી અભ્યાસ કરવાનો છે. સોપાન 8માં નીચેની બે માત્રાવાળી હિન્દી બારાક્ષરી વાંચો અને લખો. યુનિટ 87. તો કની બે માત્રા શું થશે? તો કે કઈ. ખની બે માત્રા ખઈ. ગને બે માત્રા ગઈ. ઘને બે માત્રા ગઈ. ચને બે માત્રા જઈ. છને બે માત્રા છઈ. જને બે માત્રા જઈ. જની બે માત્રા જય. ટને બે માત્રા ટઈ. ઠને બે માત્રા ઠઈ. ડને બે માત્રા ડઈ. ઢને બે માત્રા ઢઈ. અણને બે માત્રા અણાઈ. તને બે માત્રા તઈ. થને બે માત્રા થઈ. ધને બે માત્રા દઈ. ધને બે માત્રા ધઈ. નને બે માત્રા નહીં. પને બે માત્રા પઈ. ફને બે માત્રા ફઈ. બને બે માત્રા બઈ. ભને બે માત્રા ભઈ. મને બે માત્રા મય. યને બે માત્રા અઈ. રને બે માત્રા રઈ. લને બે માત્રા લઈ. વને બે માત્રા વઈ. સને બે માત્રા સઈ. સને બે માત્રા સઈ. સને બે માત્રા સઈ. હને બે માત્રા હઈ. ક્ષને બે માત્રા ક્ષય. ત્રને બે માત્રા ત્રય. જ્ઞને બે માત્રા જ્ઞય. અને સ્વર શું આવશે? તો અઈ. આને હિન્દીમાં શું વંચાય? અઈ. તો કને બે માત્ર છે? કઈ, ખઈ, ગઈ, ઘઈ, ચઈ, છઈ, જઈ, જય, ટઈ. ઠઈ, ડઈ, ઢઈ, અણઈ, તઈ, થઈ, દઈ, ધઈ, નહીં. પઈ, ફઈ, બઈ, ભઈ, મય, યય, રઈ, લઈ, વઈ. સઈ, શઈ, શય, હય, અક્ષય, ત્રય, જ્ઞય. સ્વર આવશે અઈ. હવે યુનિટ 88 હિન્દી શબ્દો વાંચો અને લખો. તો સને બે માત્રા સઈ રઈ. સઈ ર. પને બે માત્રા પઈ ર. બઈ લ. બને બે માત્રા બઈ લ. ડને બે માત્રા ડઈ ન. કઈ મોરા. તૈરના. बैठना
ફેલના मैदान हैरान शैतान तैनात सैर पैर बैल डैन कैमरा तैना बैठना फैलना मैदान हैरान शैतान तैनात यूनिट 89 हिंदी वाक्यों वाँचो अने लखो। चैता पैसा ला भैया बाजार जा मैया थैला ला बौना जा रहा था सैला बैठ जा। वाक्य से चैता पैसा ला भैया बाजार जा मैया थैला ला बौना जा रहा था सैला बैठ जा। यूनिट 9 सोपान हवे 8 गर्मी के दिन है सब लड़के पाठशाला जाते हैं पाठशाला के पास आम का पेड़ है पेड़ की डाल पर मैना बैठी है मैना मीठी
आवाज से गीत गाती है। मैना सबका मन बहलाती है। गर्मी के दिन है, सब लड़के पाठशाला जाते हैं। पाठशाला के पास आम का पेड़ है। पेड़ की डाल पर मैना बैठी है। मैना मीठी आवाज से गीत गाती है। मैना सबका मन बहलाती है। હવે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે આપણે। યુનિટ 91 માં पहली खाली जगह, पाठशाला के पास खाली जगह का पेड़ है। तो शू आवशे? आम का। पेड़ की डाल पर खाली जगह बैठी है। तो शू आवशे? मैना। मैना सबका खाली जगह बहलाती है। तो शू आवशे? मन। मैना सबका मन बहलाती है। पाठशाला के पास खाली जगह का पेड़ है। तो शू आवशे? आम। पेड़ के डाल पर खाली जगह बैठी है। तो मैना। मैना सबका खाली जगह बहलाती है। तो शू आवशे? मन। હવે નીચેના પ્રશ્નના જવાબ यूनिट 92। सब लड़के कहाँ जाते हैं? तो शू आवशे? पाठशाला। बीजू, पाठशाला के सामने क्या है? तो शू आवशे? बड़ा मैदान। मैना
मीठी आवाज से क्या गाती है। तो शू आवशे? गीत। सब लड़के कहाँ जाते हैं? तो जवाब शू आवशे? पाठशाला। पाठशाला के सामने क्या है? तो बड़ा मैदान। मैना मीठी आवाज से क्या गाती है? तो के गीत। હવે હોમવર્ક આપું છું। हिंदी माथी यूनिट 87 थी 92 नोट में लखो। એટલે કે આજે જેટલું મેં ચલાવ્યું છે હિન્દીમાં 2 પેજ 1 ને 2 કક્કો શબ્દ વાક્ય સોપાન ખાલી જગ્યા ને પ્રશ્ન એ તમારે નોટબુકમાં લખવાનું છે। અસ્તુ।